સેવા, ભજન, કથા, વાર્તા ત્રણેય વસ્તુ જોઈએ આપણા જીવનમાં. 30% સેવા બી જોઈએ, ભજન બી જોઈએ, કથા વાર્તા બી જોઈએ. કથા વાર્તા એટલે કે સેવા કરીએ કાંઈ જાણપણે કરવાની. સેવા એક કથા વાર્તાથી ખ્યાલ આવે. એટલે કથા વાર્તા બી જોઈએ. ભજન છે, કથા વાર્તાથી ખ્યાલ તો આવ્યો સેવા કેમ કરવી, પણ બળ જોઈએ એ ભજનથી મળે. ભજન બળ પામવાનું સાધન ભજન છે. આપણા જીવનમાં ત્રણેય વસ્તુ જોઈએ. સભા બી થવી જોઈએ, એકે દિવસ સભા મિસ થવી જોઈએ નહીં. સભા ચૂકાય ત્યારે દર્દ થવું જોઈએ કે આજે સભા ચૂકાઈ ગઈ. સેવાથી બળ મળે, અને કથા વાર્તા સાંભળ્યા સિવાય હઠમાનની ઈર્ષા જાય નહીં. આપણે શું કાઢવાનું છે? અને જ્યાં સુધી હઠમાન ઈર્ષા રહે ત્યાં સુધી છેલ્લો જન્મ થાય ને. સેવાથી બળ મળે. પોતાના દોસ્તનું દર્શન કથા વાર્તા સિવાય ન થાય. અનંત પ્રકારનું માન, અનંત પ્રકારનું કામ, અનંત પ્રકારની ઈર્ષા, અનંત પ્રકારના ડોર, અનંત પ્રકારના ડાપણ, એનું દર્શન કરવા માટે ઘણા બધા બોલે ને, વાતો કરે ને, કેફમાં જ બોલે. હું થોડા દિવસ પહેલાં એક મોટા ધાર્મિક સેન્ટરમાં ગયો, આપણા જેવું. થોડી કથા સાંભળી, મારી જોડે હેત. પછી મેં એમને ધીમે ધીમે સમજાયું, કથા કરવાની, પણ મધ્ય 28 ને 41 સેવા થાય એવી કરવાની. મોઢા વગર નહીં, ડર વગર નહીં, સરળતાથી. મેરા મુझ મેં ખુશ નહીં, હે મહારાજ તમે બોલજો, હું નિમિત્ત બનું, એવી ભાવનાથી કરવાની. હું કોઈ પણ વસ્તુ કરીએ પણ નિમિત્ત પ્રભુની શક્તિ ના હોય તો શું સેવા કરવાના હતા? સેવા કરીએ બળ મળે, પણ હઠ, માન ને ઈર્ષા અને કામ, ક્રોધ ને લોભ એ 6 દુશ્મનોને કાઢવા માટે જય સ્વામિનારાયણ કથા વાર્તાથી અહીંયા અક્ષરબ્રહ્મનું શરીર બાંધવું પડે. આપણે શું કાઢવાનું છે? હઠ, માન, ઈર્ષા. અને હઠ, માન, ઈર્ષા જાય હોય, હઠ, માન, ઈર્ષા જાય તો કામ, ક્રોધ ને લોભ રહે નહીં. જ્યાં સુધી કામની વૃત્તિ ભજવે છે ત્યાં સુધી સમ્યક નિષ્ઠાની કચાશ છે. અથવા કથા વાર્તા અગોડીને સૂક્ષ્મ શરીર બાંધ્યું નથી, અથવા કામની વૃત્તિ ભજવે છે તો સમજી લેજો કે તમે તમારી આંખો અને તમારા મન પ્રથમ 16 પ્રમાણે જીવતો નથી. ધ્યાન રાખજો. આંખો યોગ્ય જોવાનું, પણ ઇન્દ્રિયોને વિવેકી બનાવવા માટે ભગવાનનું ભજન મસ્ટ. બળ પમાડવા માટે ભગવાનનું ભજન મસ્ટ. સેવાથી બળ મળે, પણ હઠ, માન ને ઈર્ષા ને કામ, ક્રોધ ને લોભ કાઢવા હોય તો કથા વાર્તા મસ્ત મસ્ત મસ્ત. સેવા કરતાં કરતાં ભજન, આ લોકો રસોડામાં સેવા કરે, આપણે વાણીથી સેવા કરવાની.
હું સમજું છું ને હું ડાયો છું ને એવા ભાવથી સેવા ન થાય. ભગવાનનો મહિમા જ કહેવાય અને દાસ ભાવે જ કહેવાય. અમારા હું સ્વામીજીની સાથે ટપાલમાં 7.5 વર્ષ રહ્યો. 4 વર્ષ સાથે સેવા ભાવ્યો. ત્યાં સુધી મહાન સ્વામી હતા. 10-11 વર્ષ યોગી મહારાજ જોડે રહ્યો. પછી બાપાએ એક વાત સરસ કરી કે અમારી સેવા કરતો હોય તો 24 કલાક કરતો હોય અને અમારી સાથે રહેતો હોય, પણ કથા વાર્તા નવા કરતા હોય તો નિર્દોષ બુદ્ધિ દ્રઢ ન થાય. આપણે શું સિદ્ધ કરવાનું છે? નિર્દોષ બુદ્ધિને સુહૃદ ભાવ. સુહૃદ ભાવ અને નિર્દોષ બુદ્ધિ જીવમાં દ્રઢ થાય તે માટે કથા વાર્તા મસ્ત 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 મસ્ત. એટલે આપણી પરમ પવિત્ર ફરજ આ છે. અને ભજન કરવાનું છે બ્રહ્મ ભાવે અને દાસ ભાવે. હવે ત્યાં સમજાવીશ દાસ ભાવે શું, બ્રહ્મ ભાવે શું. બેમાંથી એક ભાવે ગમે તેટલું ભજન કરે પણ એમાં દાસત્વ ન હોય અથવા પ્રભુનું બળ ન હોય અને બ્રહ્મ ભાવે ભજન ન થાય તો બળ મળે, શુદ્ધતા ના આવે. ભજનથી અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. જ જ જ ભજન કરીએ એટલે જય સ્વામિનારાયણ. ઇન્દ્રિયો અંતઃકરણ આત્માથી જુદા પડવા જોઈએ. જ જ જ ભજન કરીએ તો આત્માથી શું કરવું? ઇન્દ્રિયો અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણ આત્માથી જુદા પડવા જોઈએ. જ જ જ સેવા મધ્ય 28-41 મિનિટ થાય તો જ જ જ અંતઃકરણ જુદા પડે. જ જ જ હજુ તો આપણા પોતાના દોષનું દર્શન થતું નહીં. કીર્તન ભક્તિથી પ્રભુની મૂર્તિમાં સહજ જવાય અને અમે પછી કીર્તનના એક એક શબ્દનો મહિમા વિચારતા સાંભળીએ તો જે સમય સ્થિર થઈ જવાય. પછી દુનિયાના કોઈ પણ ઝાડ, કોઈ પણ પશુ પક્ષી, દુનિયાના કોઈ પણ બિલ્ડિંગ અને દુનિયાનું કોઈ પણ વ્યક્તિ એના તરફ મન જઈ શકે. આપણે એવા થવું છે. 4-5 અમેરિકન ભૂરિયા ઉતારી બધા આપણે દોડાદોડ કરીએ અને ભૂરિયા વાયા હોય બધા ચારે બાજુ આપણે જોઈએ દોડીએ આમ તેમ. એ માણસ છે ને આપણે માણસ છે. હઠમાં નિશા કોઈને છોડતી. આપણા મૂળ દુશ્મન શું છે? હઠીલો સ્વભાવ, સરળતા વગરનું જીવન. એટલે હઠ, માન, ઈર્ષા. ઈર્ષા અને હઠ એ માનના સ્વરૂપો છે. પણ સમજવું જોઈએ હઠ શું ચીજ છે. ભગવદી કે ભગવાનના પવિત્ર સંતો આગળ સરળ ન વર્તાય એક જાતની હઠ કહેવાય. ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પ્રત્યેના વર્તના પ્રમાણે વર્તાય નહીં તો એક જાતની હઠ કહેવાય. કથા વાર્તા સાંભળ્યા સિવાય વિવેક ન આવે, વિનમ્રતા આવે. કથા વાર્તા સાંભળ્યા સિવાય બળ ન મળે. કથા વાર્તા સાંભળ્યા સિવાય પોતાનું દોષનું દર્શન ન થાય. કથા વાર્તા સાંભળ્યા સિવાય 30 મિનિટ મૂર્તિનું ભજન સ્થિર ન થાય. અને કથા વાર્તા સિવાય આટલું વિવેકી ન થાય. કથા વાર્તા સિવાય પોતાના દોષનું દર્શન ન થાય. કથા વાર્તા સિવાય બ્રાહ્મિત ધનુ ન બંધાય. કથા વાર્તા સિવાય સમ્યક રીતે મૂર્તિમાં જોડાવાય નહીં. કથા વાર્તા મસ્ત મસ્ત મસ્ત. સેવાથી બળ મળે પણ શબ્દ સૃષ્ટિનો દેહ હું અક્ષર બ્રહ્મ છું એવું જે દિલમાં મનાવવું ત્યાં આગળ કથા વાર્તા મસ્ત મસ્ત મસ્ત. આપણે આપણામાં કોણ છે? અક્ષર બ્રહ્મ. દરેકમાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે. અક્ષર બ્રહ્મ અને અંતર્યામી બને બેઠા છે ભગવાન સ્વામિનારાયણ. આ બે સ્વભાવ જુદા છે. વ્યાપક સ્વરૂપે કોણ છે? આપણે કેટલા નસીબદાર બ્રહ્માંડમાં આટલી બધી ઉપાસનાઓ ચાલે છે, બધું છે, પણ અક્ષરને પુરુષોત્તમની સનાતન ઉપાસના સિવાય જ્યારે છેલ્લો જન્મ ન થાય. આપણે બહુ નસીબદાર છે, ભાગ્યશાળી છે. આખા બ્રહ્માંડમાં દેવતાઓ નહીં, 33 કોટી દેવતાઓને એને પોતાનું કલ્યાણ કરવું હોય તો ક્યાં આવવું પડે? ભારત દે. એમાં ક્યાં આવવું પડે? ગુજરાત. કલકત્તામાં ચાલે. સ્વામિનારાયણ મંદિરો મદ્રાસમાં છે, કલકત્તામાં છે, હૈદરાબાદમાં છે, પણ ત્યાં સંત જોઈએ ને
આજના શુભ મંગલકારી દિવસ એટલે આજથી 3 ગ્રંથનું વાંચન દર વર્ષે એકવાર પૂરું થવું જોઈએ. 3 ગ્રંથનું વાંચન, સ્વામીની વાતો વચનાને પુરુષોત્તમ બોલ્યા રીતે એ 3 ગ્રંથનું વાંચન સિવાય પોતાના દોષનું દર્શન ન થાય. 3 ગ્રંથનું વાંચન સિવાય જે સ્વામિનારાયણ બળ ન મળે. ગ્રંથ 3 ગ્રંથનું વાંચન સિવાય અથવા કથા વાર્તા સિવાય મહિમામાં સ્થિર ન થવાય. કથા વાર્તા સિવાય સ્વરૂપનિષ્ઠા દ્રઢ ન થાય અને મહિમાન સ્વરૂપનિષ્ઠા જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી હઠ માન નિષ્ઠા જાય નહીં, છેલ્લો જન્મ ન થાય. તો આજે બધા જાણજો, આજે નક્કી કરી નાખીએ આપણે. એક દિવસ છેલ્લી વાત કહી દઉં. ભગવાન સ્વામિનારાયણ ગરગારી ધરતી પર ગોષ્ઠી કરતા હતા, કથા કરતા હતા. થોડું ઉથલ પાથલ થયા કરતું, આવે જાય ને ઊભા થઈને જાય. ભગવાન સ્વામિનારાયણ સહજતાથી બોલ્યા, કથા સાંભળવી હોય એ બેસે, બાકી પાછળથી જેસન ને કહીને જતા રહેજો. પછી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, એ કથા વાર્તા સાંભળ્યા સિવાય તમારી 5 ઇન્દ્રિયો ક્યારેય વિવેકી નહીં થાય. આંખ ડાફોરીઓ માર્યા કરશે જ, આ કાન અયોગ્ય સાંભળ્યા જ કરશે, આ જીભડી ગમે તેટલું ફેંક્યા જ કરશે. ધ્યાન રાખજો, ગમે તે એટલે મામે ફોડે. અને આ જેટલું જ્યાં સુધી પોઝિટિવ ન થાય ત્યાં સુધી મન કોઈ દાડો શુદ્ધ ન થાય. પ્રથમ અઢારને પ્રથમ સોળ જ્યાં સુધી સિદ્ધ ન થાય અને પ્રથમ સોળને 18માં જ્યાં સુધી ડૂબાય નહીં ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય. અને અંતઃકરણ શુદ્ધ ન થાય તો મૂર્તિની સ્મૃતિ ન થાય, અને મૂર્તિની સ્મૃતિ ન થાય એટલે ફરી આવવું પડે જય મફતી અક્ષરધામ નહીં, આવવું પડે જય જય જય. આપણા મૂર્ખ 6 દોષ કાઢવાના છે, કામ, ક્રોધ ને લોભ. એ બહુ સહેલું છે, પણ હઠ માન ને ઈર્ષા આ 3 ખતરનાક છે. દરેકમાં હઠ, દરેકમાં ઈર્ષા, દરેકમાં માન, એની પાછળ દમ, દોડ, દેખાવ, પ્રદર્શન. એ તો હાવ સૂક્ષ્મ છે, દેખાય એમ છે જ નહીં. હઠ, માન, ઈર્ષા એની અંદર પાછળ વધે છે શું? દોડ, દમ, દેખાવ, પ્રદર્શન. જ્યાં સુધી આંખે કરીને 30 મિનિટ, 40 મિનિટ, 1 કલાક ભજન થતું મૂર્તિમાં રહેવાતું નથી ત્યાં સુધી ભજન મસ્ત. જ્યાં સુધી બેકાર વિચારો ઉઠે છે ત્યાં સુધી ભજન મસ્ત. જ્યાં સુધી દાસત્વ પ્રગટ્યું નથી ત્યાં સુધી ભજન મસ્ત. આપણે છેલ્લો જન્મ કરવો છે એટલે કથા વાર્તા એક જ સર્વોત્તમ સાધન છે. શું કહ્યું? કથા વાર્તા સાંભળીશું તો હઠમાં વિસા જશે, કામ ક્રોધને લોભ જશે. કથા વાર્તા સાંભળીશું તો મૂર્તિઓમાં નિર્દોષ બુદ્ધિ દ્રઢ થશે. કથા વાર્તા સાંભળીશું તો નિશાનામીને ચલાશે. કથા વાર્તા સાંભળીશું તો માનને નહીં જવું હોય તો ભૂકા ઉડી જશે. આપણને સૌથી વધારે નડે છે શું? હઠ માન ઈર્ષા. હઠ માન ઈર્ષા વધારે ભરેલું છે એટલે હવે કામ, ક્રોધ ને લોભ. એટલે આપણે હઠ માન ઈર્ષા કાઢવા માટે અહીં આવ્યા છીએ, ગાડવા ખાવા આવ્યા. પૂજારીઓ સારા છે પણ મૂર્તિમાં નિર્દોષ બુદ્ધિ રાખીને પૂજા કરવી આ તો મૂર્તિ બિચારી બોલતી જ નહીં. પણ એમાં મૂર્તિ નિર્દોષ બુદ્ધિ રાખીને પૂજા કરવી એ માટે કથા વાર્તા મસ્ત મસ્ત મસ્ત. તમારે હઠમાં નિશા કાઢવા હોય તો આ નિર્દોષ બુદ્ધિથી આ અમને અહો ભાવે પૃથ્વીથી પર સનાતન ચૈતન્ય દિવ્ય સ્વરૂપો, નથી હઠ, નથી માન, નથી ઈર્ષા, સનાતન પ્રેમના સ્વરૂપો, ભક્તિના સ્વરૂપો, નિર્દોષ બુદ્ધિના સ્વરૂપો, સાક્ષાત સ્વરૂપો, સુખના સ્વરૂપો, શાંતિના સ્વરૂપો, આનંદના સ્વરૂપો, જેની પાસે નિરંતર બેસવાનું છે એવા ભાવથી સેવા કરવા માટે કથા વાર્તા મસ્ત મસ્ત મસ્ત. તો આજે શુભ મંગલકારી દિવસ ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ. કથા વાર્તા સાંભળ્યા સિવાય ગમે તેટલી સેવા કરો,
બળ મળે. પણ સૃષ્ટિ દિવ્ય દ્રષ્ટિનો દિવ્ય સૃષ્ટિનો જે દેહ બંધાવો જોઈએ. હું અક્ષર બ્રહ્મ છું, હું ગુણાતીત છું, હું દાસાનું દાસ છું, હું ચરણરત છું, જીરો છું, એવું જે મંગલકારી અક્ષરનું શરીર બાંધવા માટે બંધાવવા માટે કથા વાર્તાનું અંગ બધાએ ફરજિયાત રાખવું પડશે. જય જય સહજાનંદ સ્વામી મહારાજની જય.